હાલમાં સરકાર દ્વારા લોકો જે છે તે સ્વદેશી વસ્તુઓ અપનાવે તે પ્રકારનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકમાં ઇન્ટર્નશીપ કરતા આઈટીના જે વિદ્યાર્થીઓ છે તેઓએ સ્વદેશી પરખ નામની એપ બનાવી છે। એ એપ જે છે તે જે કોઈ પણ પ્રોડક્ટ હોય તે પ્રોડક્ટને સ્કેન કરતાં એ પ્રોડક્ટ સ્વદેશી છે કે વિદેશી, અને જો એ વિદેશી હોય તો ભારતમાં એની કઈ સ્વદેશી પ્રોડક્ટ અહીંયા અવેલેબલ છે તેની પણ માહિતી જે છે તે આ એપ્લિકેશન દ્વારા મળી જાય છે। ગોહિલ મોહિત જે આપણી સાથે છે, મોહિત, શું આખી આ એપ તૈયાર કરી છે અને કેવી રીતે તૈયાર કરી છે? આ એપની અંદર આપણે એવી રીતે ડિઝાઇનિંગ કરેલું છે, એવી રીતે એપીઆઈ કોલિંગ કરેલું છે, જેના દ્વારા કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ આપણે પ્રોડક્ટ જ્યારે જાય છે લેવા માટે ત્યારે સ્કેન કરે છે કે આ વસ્તુ એને ઇઝીલી પડે છે કે આ ઇન્ડિયન છે કે બહારની છે, એ જાણવા માટે એ જેવી કોઈ પણ પ્રોડક્ટના લોગો સાથે સ્કેન કરશે અને જેવું ક્લિક કરશે એટલે 1 ક્લિકની અંદર જ આન્સર આવશે કે આ ઇન્ડિયન ઓરિજિન છે કે વિદેશી છે। જો વિદેશી હશે તો તરત એને નીચે અલ્ટરનેટિવમાં આવશે કે ઇન્ડિયનની પ્રોડક્ટ આની આટલી કંપની જે છે જે આ પ્રોડક્ટ વેચે છે, તો તમે ઇન્ડિયનની પ્રોડક્ટ લો, બહારની પ્રોડક્ટ બંધ કરો। આ જે વિદ્યાર્થીઓ છે તેમના મેન્ટર છે ઝંખના મેડમ, તેઓ આપણી સાથે છે। મેડમ, આ વિદ્યાર્થીઓએ આખી એપ તૈયાર કરી છે, આખી આ વર્ક કેવી રીતે કરે છે કે પ્રોડક્ટનો લોગો સ્કેન કરવાનો હોય કે તેનું નામ સ્કેન કરવાનું હોય, કેવી રીતે આખી જાણકારી મળે છે કે આ સ્વદેશી વસ્તુ છે કે વિદેશી વસ્તુ? દરેક વસ્તુઓ છે ને એમસીએ પોર્ટલ પર રજિસ્ટર્ડ હોય છે, દરેક કંપની રજિસ્ટર્ડ હોય છે કે ક્યાંથી ઓરિજિન કરેલી છે, બરાબર? તો જ્યારે અમે કેપ્ચર કરીએ છીએ એની ઇમેજને ત્યારે ખબર પડે છે, ત્યારે એ એઆઈ બેઝડ ડેટા ફેચ કરે છે અને ખબર પડે કે અચ્છા આ કંપની ભારતની છે કે ભારત બહારની છે। જો આ કંપની ભારતની છે તો તરત જ નીચે લખાઈને આવે છે કે ધીસ ઇઝ પ્રાઉડલી ઇન્ડિયન પ્રોડક્ટ, અને જો આ કંપની ભારતની નથી તો એ ક્યાંનું ઓરિજિન છે તો એનું નામ દર્શાવવામાં આવે છે। આ ઉપરાંત સેમ એ જ વસ્તુ ભારતની બીજી કઈ કંપની બનાવે છે એની માહિતી પણ નીચે આપવામાં આવે છે। અત્યારે જે એપ તૈયાર કરી છે સ્વદેશી પરખ, એ કયા સ્ટેજ ઉપર છે વિદ્યાર્થીઓએ તૈયાર કરી, કેટલા દિવસમાં તૈયાર કરીશું? ઓલમોસ્ટ એપ્લિકેશન ડન થઈ ગઈ છે, એપીકે અમે બનાવી દીધી છે અને હવે અમે એપ સ્ટોર પર અપલોડ કરવાનું પ્રોસેસ કરી રહ્યા છે। લગભગ આ વિદ્યાર્થીઓ છેલ્લા 1.5 મહિનાથી એના ઉપર કામ કરી રહ્યા છે। જ્યારે અમને પ્રોબ્લેમ મળ્યો કે જે ભારત સરકારનું અત્યારે એક કેમ્પેન ચાલે છે કે હર ઘર સ્વદેશી અને હર યુવા ઉદ્યમી, તો આ કેમ્પેનને યથાર્થ કરવા માટે દરેક ઘરમાં જેટલી બી પ્રોડક્ટ જાય એ બધી સ્વદેશી જાય અને જે ખરીદનાર છે એને ખબર પડે કે મેં જે પ્રોડક્ટ ખરીદી છે એ સ્વદેશી જ છે, એની માટે અમે આ એપ બનાવી છે। બિલકુલ, તો આવનારા દિવસોમાં દરેક વ્યક્તિ, એવા વ્યક્તિ કે જેઓ પોતે જે પ્રોડક્ટ ખરીદે છે તે જાણવા માગતા હોય કે તેઓ એ સ્વદેશી વસ્તુનો યુઝ કરી રહ્યા છે કે વિદેશી, તો એનું સોલ્યુશન જે છે તે આ વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યું છે અને આ સ્વદેશી પરખ નામની એપ જે છે તે લોકોના મોબાઈલ સુધી પહોંચે તે પ્રકારની આ જે છે એપ્લિકેશન તૈયાર કરી છે અને આવનારા દિવસોમાં જે છે તે પ્લે સ્ટોરમાં આ સ્વદેશી પરખ નામની એપ જે છે તે અવેલેબલ થશે, જેથી કરીને લોકો તેનો ઉપયોગ કરી શકે।